તો મહાસત્તા પણ આજે પબ્લિક સામે લાચાર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ અમેરિકાની, કે જ્યાં લોસ એન્જલસ શહેર હિંસાની ઝપેટમાં આવ્યું છે। શું છે તેનું કારણ? આવો જોઈએ અમારો અહેવાલ। અમેરિકાનું લોસ એન્જલસ શહેર હાલના દિવસોમાં હિંસાની ઝપેટમાં આવ્યું છે। વિરોધીઓ અને સુરક્ષા દળો સામસામે આવી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને આખા શહેરમાં અરાજકતાનું વાતાવરણ ફેલાયું છે। સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે, પરંતુ તેમ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં નથી। ક્યાંથી ભડક્યો વિવાદ? ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી દેશ નિકાલ કરાઈ રહ્યા છે। આ હેઠળ ઇમિગ્રેશન વિભાગ દેશભરમાં દરોડા પાડી રહ્યું છે। લોસ એન્જલસમાં પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે ઝુંબેશ શરૂ કરી હતી। ફેડરલ ઇમિગ્રેશન વિભાગના દરોડાથી શરૂ થયો વિવાદ। વિવાદે ટૂંક સમયમાં હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું। શહેરમાં વિરોધ પ્રદર્શન અને આગચંપીની ઘટનાઓ। ભીડને કાબૂમાં લેવા માટે પોલીસનો પ્રયાસ। પોલીસ ટીયર ગેસના શેલ અને રબર બુલેટનો કરી રહી છે ઉપયોગ। અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિનો વિરોધ કરી રહ્યા છે। શહેરમાં ભીડને જોતા પોલીસે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા અને લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો। તેમ છતાં લોકોએ સાંભળ્યું નહીં। બાદમાં કાર્યવાહી કરતા ઇમિગ્રેશન વિભાગે એક અઠવાડિયામાં લોસ એન્જલસમાં કુલ 118 ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી, જેનાથી લોકો ગુસ્સે થયા અને હિંસા શરૂ થઈ। કહેવાય છે ને કે તમાશાને તેડું ન હોય, તેમ પરિસ્થિતિ શહેરની વણસતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમને પૂછ્યા વિના લોસ એન્જલસના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કર્યા। કેલિફોર્નિયાના ગવર્નરે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને તેને રાજ્યની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું। ન્યુસમએ નેશનલ ગાર્ડ્સની તૈનાતી પરત ખેંચવાની માંગ કરી છે। જો કે ટ્રમ્પ પણ મક્કમ છે અને હવે તેમણે મરીન કમાન્ડોની તૈનાતીનો પણ આદેશ આપ્યો છે। વિશ્વમાં કોઈ એવો દેશ નહીં હોય જ્યાં સત્તામાં રહેલી સરકારે જનતાના રોષનો સામનો ન કર્યો હોય। આજે મહાસત્તા પણ ઝપેટમાં આવતા ભડભડ સળગી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ લોસ એન્જલસ શહેરમાં સ્થિતિ ક્યારે થાળે પડે છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।